તો ફ્રેન્ડ્સ, આજે આપણે પાઉંભાજી બનાવીશું. પાઉંભાજી બનાવવા માટે અહીંયા આગળ આપણે તેલ લીધું છે. મેં અહીંયા તેલમાં જીરું એડ કર્યું. જીરું થાય એટલે આપણે એમાં લસણ એડ કરી અને એને થોડું સાંતળી લઈશું. લસણની લગભગ 12-15 કળી જેવું લીધું છે. એને મેં છૂંદી લીધું છે પ્રોપરલી. હવે એને સાંતળી લીધું છે આપણે. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી અને એને ચોપ કરી લીધેલી છે. હવે આપણે ડુંગળીને સાંતળી લેવાની છે. આપણી ડુંગળીને એકદમ બ્રાઉન નથી કરવાની, આપણે અહીંયા આગળ થોડી સોફ્ટ જ થવા દેવાની છે. ડુંગળી સોફ્ટ થાય એટલે આપણે એમાં આપણા ટામેટાં જે ચોપ કરેલા છે ફાઇનલી એ એડ કરી દઈશું. ટામેટાને પણ પ્રોપર સાંતળી લઈશું આપણે. ટામેટાને પણ આપણે સોફ્ટ થાય અને ચડી જાય ત્યાં સુધી થવા દેવાના છે. હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમ પણ અહીંયા આગળ મેં 2 મોટા કેપ્સિકમ લીધા છે અને મેં ફાઇનલી ચોપ કરી દીધેલા છે. આપણે એને પ્રોપર સાંતળીને હવે એમાં મીઠું એડ કરીશું, જેથી કરીને આપણા જે શાકભાજીમાં કસર થોડીક પણ હોય તો એ પ્રોપરલી ચડી જાય. હવે આપણે અહીંયા બટર એડ કરીશું. બટર અહીંયા મેં 2 મોટી ચમચી બટર લીધું છે, એને એડ કરીશું. તમે બટરની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો. તો આપણે અહીંયા બટર એડ કરી અને એને પણ થોડી વાર થવા દઈશું. હવે અહીંયા મેં પાઉંભાજીનો મસાલો લીધેલો છે. એવરેસ્ટ પાઉંભાજીનો મસાલો છે, એ મેં 2 ટેબલ સ્પૂન લીધેલો છે. હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું છે જે કલર માટે હોય છે, એ પણ મેં અહીંયા આગળ 2 મોટી ચમચી લીધું છે. હવે આપણે આ બધા મસાલાને સોટે કરી લઈશું. ધાણા જીરું પાવડર છે. આપણે મસાલાને પ્રોપરલી સોટે થવા દઈશું. મસાલા આપણા થોડા સતળાઈ જાય, શેકાઈ જાય એટલે આપણે એમાં થોડોક આમચૂર પાવડર એડ કરીશું અને ચાટ મસાલો બંને મિક્સ લીધેલું છે. હવે આપણા મસાલા એ થઈ ગયા એટલે આપણે થોડુંક પાણી, કે જેથી કરીને મસાલા બળી ના જાય એટલા માટે આપણે થોડું પાણી એડ કરીશું કે ગ્રેવીને પ્રોપરલી ઉકળી જાય. આપણી ગ્રેવી તમે જોઈ શકો છો એકદમ પ્રોપર ઉકળી ગઈ છે. હવે અહીંયા આગળ મેં અગાઉથી બોઇલ કરીને રાખેલા જે શાકભાજી હતા, કે જેમાં મેં બટાકા છે, કોબીજ અને ફ્લાવર, આ 3 શાકભાજી મેં બાફીને મેશ કરી લીધેલા છે બોઇલ કરીને, એ એડ કરીશું. હવે આપણે બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. અહીંયા આગળ મેં 250 ગ્રામ ફ્લાવર લીધું હતું અને 250 ગ્રામ જેટલી કોબીજ લીધી હતી અને 5 મોટા બટાકા લીધા હતા. તમે જોઈ શકો છો આપણી પાઉંભાજી સરસ ઉકળવા માંડશે. હવે આપણે એને ઉપરથી થોડી ફરીથી પ્રેસ કરીને મેશ કરી લઈશું, કે જેથી કરીને કોઈક પણ અંદર ગઠ્ઠા જેવું રહ્યું હોય તો સરસ એકરસ થઈ જાય અને ટેસ્ટ એનો બહુ જ એન્હાન્સ થઈને બહાર આવે. તમે જોઈ શકો છો કે આપણી પાઉંભાજી એકદમ સરસ રેડી છે. ચાલો આપણે હવે એને શિફ્ટ કરી અને આ બાજુના ગેસ પર બન શેકી લઈએ. હવે આપણે બનને બટરમાં શેકી લઈશું. હવે આપણી ભાજી થઈ રહી છે ત્યાં સુધી આપણે બન શેકી લઈએ. બન સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને થોડા શેકી લેવાના છે, કે જેથી એનામાં બટરની મીઠાશ આવે તો ટેસ્ટ એનો બહુ જ સરસ આવશે. તમે જોઈ શકો છો આપણી ભાજી રેડી છે એકદમ સર્વ કરવા માટે. આપણે એને પ્રોપરલી સર્વ કરી લઈએ. આ પાઉંભાજી આ રીતે બનાવશો, એમાં આમચૂર પાવડર અને ચાટ મસાલો બેના લીધે ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો એ એડ કરવાનું ના ભૂલશો. એ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એ તમે અંદર એડ કરશો તો એના લીધે આખો ટેસ્ટ ઉભરીને બહાર આવશે. અને આમચૂર પાવડર નહીં હોય તો ચાલશે, પણ કદાચ પેલો ચાટ મસાલો તો આપણે રાખવો જ પડશે અંદર. તમે જોઈ શકો છો આપણી પાઉંભાજી રેડી છે સર્વ કરીને. તમે પણ તમારા ઘરેથી ચોક્કસ બનાવીને ટ્રાય કરજો અને મને કહેજો કે તમને સ્વાદમાં કેવી લાગી.